હેલો ફ્રેન્ડ્સ, તો આજે બનાવવાની છે દાળ ઢોકળી, એ પણ ફુદીના ફ્લેવરની. તો જો ફુદીનો, મરચું, આદું બધું ક્રશ કરી લીધું છે અને દાળ પણ બાફી લીધી છે. તો હવે દાળમાં છે ને હળદર, મીઠું અને જે આદું મરચું ફુદીનાવાળી પેસ્ટ બનાવી હતી, પાણી બધું એડ કરી દીધું છે અને દાળ છે ને ઉકળવા માટે મૂકી દીધી છે. તો હવે બાંધી લેવાનો છે ઢોકળીનો લોટ. તો લઈ લીધો છે ચણાનો લોટ, રોટલીનો લોટ, તેની અંદર અજમા, હિંગ, મીઠું, હળદર અને ફુદીનાની પેસ્ટવાળું પાણી એડ કરી દેવાનું છે અને લોટ મસ્ત બાંધી લેવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે અને હવે એમાંથી રોટલી વણીને કાપા કરી લેવાના છે. નાની નાની ઢોકળી બનાવી લેવાની છે અને જે દાળ ઉકળે છે ને તેની અંદર એડ કરી દેવાની છે. આવી રીતના જ બધા લોટની રોટલી બનાવીને ઢોકળી બનાવીને દાળની અંદર એડ કરી દેવાની છે અને દાળ ઉકળવા દેવાની છે. તો દાળ ઉકળી ગઈ છે. તો હવે વઘાર કરી લેવાનો છે. તેલ લઈ લીધું છે, તેની અંદર રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, ચટણી બધું એડ કરીને જો દાળ ઢોકળીનો વઘાર કરી લીધો છે. રેડી છે દાળ ઢોકળી અને ઉપર એડ કરી દેવાની છે ધાણા ભાજી.